વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદસ્તે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત કુટુંબોને 22મા હપ્તા સ્વરૂપે ડીબીટી સહાય વિતરણ અંતર્ગત પંડિત દીનદયાળ ટાઉન હોલ મહેસાણા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા અગ્રણી ગિરીશભાઈ રાજગોરે જણાવ્યું કે ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ₹6,000ની સહાય આપવામાં આવે છે, જેનો આજે 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા થશે. જેમાં મહેસાણા જિલ્લાના 2,35,314 ખેડૂતોના ખાતામાં ₹48.49 કરોડ જમા થશે. વધુમાં તેમણે જણાવ્યું કે ચાલુ વર્ષે કમોસમી વરસાદથી પાક નુકસાન માટે સરકાર દ્વારા ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું હતું, જેમાં મહેસાણા જિલ્લાના 1,41,000 ખેડૂતોને ₹285.28 કરોડની સહાય ડીબીટી માધ્યમથી તેઓના ખાતામાં જમા કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે સ્વાગત પ્રવચન કરી ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓને સહાય હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુવાહાટી, આસામ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. જીડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.